તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ નજીકની નદીમાં લાપતા બનેલ મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં જૂની કામરોલ ગામ નજીકની નદીમાં 4 વ્યક્તિ તણાયા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો હતો અને એક મહિલા લાપતા બની હતી। ત્યારબાદ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આજે સવારે પણ તળાજા પોલીસ અધિકારી સ્ટાફ સાથે તેમજ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તળાજા નગરપાલિકા फायर फाइटर पालिताणा, फायर फाइटर मार्केटिंग यार्डना प्रमुख भीमजीभाई पंड्या, तालुका प्रमुख राणाभाई सोलंकी, धारासभ्य गौतमभाई चौहान, नवी कामरोल गामना सरपंच अशोकसिंह सरवैया तथा जूनी कामरोल गामना सरपंच અને કેટલાક સેવાભાવી લોકો સહિતની જુદી જુદી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। કલાકોની જહેમત બાદ અંતે મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। નદીમાં કુલ 4 વ્યક્તિ તણાયા હતા, જેમાં અશ્વિનભાઈ ગિરીશભાઈ નાય તેમજ ગિરીશભાઈ તથા અજયભાઈ ઈશ્વરભાઈ તથા કુસુમબેન ગિરીશભાઈ સહિતના 4 તણાયા હતા, જેમાંથી કુસુમબેનની લાપતા બન્યા હતા, જેનો અંતે મૃતદેહ મળી આવ્યો છે। આ લખાય છે ત્યારે સાંજના 3:30 વાગ્યાના આસપાસના સમય દરમિયાન મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ પરિવાર હાલ તળાજા તાલુકાના નવા સાંગાણા પંથકમાં રહે છે અને મૂળ છોટા ઉદેપુર પંથકના વતની છે।